શંકરજી આ તાણું અમુ શાંતિથી બેહવા મરો. શંકરજી ચિંતા કરવાની જરૂરત નહીં. ટાઈમ ખાવાનું મળી રહે, પાણી મળી રહે, બધું મળી રહે. શંકરજી તમારા જેવી તો કોઈ ચાકરી ના કરો હો બેસવાની. હું કીધું તો ખરા કે શેઠ હું 50 બેસ્યો અને ગાયો હાચવતો તબેલામાં. શેઠ નહીં કહેવાના, જીવનજી કહેવાનું બસ. જીવનલાલ તમારી બધી વાત સાચી પણ મારે તો તમારે શેઠ જ કહેવા પડે ને. તમારી કઈ નોકરી નહીં રમું. ના ના શંકરજી શેઠ નહીં, આપણે બધા ભાઈબંધ જ છીએ એવું સમજવાનું. તમે તમારે કેવું પડે છે મને. તમે કયો એના મળી તો આગળ ફોર્મ તૈયાર નહીં થઈ જતું. ના ના બધું કોમ કમ્પ્લીટ થઈ જાય, પણ શંકરજી હું કહું છું મારું એવું કેવું થાય છે કે આગળ ચોમાસું અને શિયાળો આવવાની તૈયારીમાં છે ને ઓવે. ના હોય તો હુકો ઘાસ ચારાની સગવડ કરી મેલજો. સારું થ અરે હુકો ઘાસ ચાલવા લાવી દેવો અને થોડું લીલવારે વાઈ દેવું છે. એ તો પછી તમારે કરવાનું. મારે તો ખાલી વાઢી ખવડાવવાનું જ હોય. અને આ શું બેસ્યો એને થોડી વધારવી છે. વધારો હું તો કહું છું ડબલ કરી દો. આથી એટલા કરતી 4 ગણી બીજી કરી નાખો. ડબલ કરવી જ છે, પણ હું કહું છું હા. પણ પાપડી ને બધું એ તો બધું ચાલે એવું છે. એમાં કોઈ ચિંતા જેવું નહીં. તો મોટાનો ભેળો ને આ કટ્ટું ભરેલું જ પડ્યું છે. બધું કમ્પ્લીટ જ છે ને. આપણા ડેરીમાં નંબર લેવાનો છે, ફર્સ્ટ નંબર દૂધમાં. હનો દૂધમાં દૂધમાં તો તમારો નંબર જ આપવાનો છે. અને પગાર ગોમો હાઈએસ્ટ આપણો આપવો જોવો. ગોમો જેમ જીવનલાલની મૂસોનો પાવર છે ને એ રીતના ડેરીમાં પાવર રહેવો જોવો. એમનો- આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી શંકરજી. એમનો- ગોમો ફર્સ્ટ નંબર લેવાનો છે. ઇમનમ ડેરીમાં ફર્સ્ટ નંબર ના આવે અને ઇમનમ ડેરીમાં પાવર ના કરાય. હોમો લીલાળાનો ઘાસચારો કરવો પડે, હુકુએ લાવવું પડે અને બધું જાનવરોને ટાઈમસર ખવડાવવું પડે. 2-4 જાનવર વધારે જવું હોય ને તો ટાઈમ વધારે હોય પડે. અરે તમે ચિંતા કરશો ને, મકઈનો ભૂકો મંગાવી દીધો છે એક ગાડી. હા? તાણે તો પછી કોઈ ચિંતા જેવું જ ચાલશે ને? નહીં. હું તો કહું છું બોલ્યા વગર 2-4 જાનવર વધારી જ દો. તમને કોઈ એવું લાગે છે કોઈ ખોમી જેવું હું કોમ કરું એમાં? ના ના લગીને ખોમી નહીં. તારે મારા પછી- કરતા તો સારું કામ કરો તમે. હું તો થાકી જતો તો એકલો. અમુક બનીની ભેંસો હાચવતો હોય, ગીરની ગાયો હાચવતો હોય, એ માણસને તમારે શું શીખવાડવાનો આવે છે? ના ના તમારા જેવી ચાકરી તો કોઈ ના કરે કીધું ને. તાણે એક કામ કરો. હા. તમારે જે કરવું હોય એ હું તો કહું છું. ના હોય તો પોણીએ પઈ દીધું છે, નાહી દીધું છે ઘાસે. ના હોય તો લઈ આવું બીજું. હા કશો વાંધો બે નહીં. પુલા લાઈન નાખું કા અરે પૂરા તમે તો નાખો 4-5 દે આવું કરવા. વળી પાછો કોનો ફોન આવ્યો? હાલો હા હા ડોશી બોલ. હા શું વાત કરી છે? ચાણ દવાખાને જતો એમ? કોણ કોણ? મરી ગયો ના એકલી જ હતી એમ? બરોબર. તે શું લોહીના રિપોર્ટ કર્યા છે? બીમાર હા છે. તે ગોઠ નીકળી કમ્પ્લીટ જોયા રિપોર્ટ? બરોબર. ઓપરેશન કરવું પડશે એમ? ઓપરેશન કર્યા વગર સિદ્ધિ નહીં. હા હું તને ખબર તો છે હું નવો નોકરી રહ્યો છું હોય કારણ મારે હોયથી ડગલું ભરાયું નહીં. બરોબર. કાલે જ 2 દાડામાં ડૉક્ટરને એમ કીધું કે ઓપરેશન કરવું જ પડશે. સારું ડોશી એક કામ કર, તું ના હોય તો દવાખાને જઈને દાખલ થઈ જા. હું આવી જાઉં છું. ચિંતા કરે નહીં. પૈસાની સગવડ હું ગમે ત્યાંથી કરું છું. એ સારું હો. હા હા શું થયું શંકરજી? જીવનજી હું વાત કરું તમારે ડોશીને પેટમાં દુખાવો થા કરતો હતો ને આ તે તો ઈનો લેબુ લાઈટ પી લેતો. બધું ઘણું એ પાયું મણ લેબુ પી નાખ્યો. શું વાત કરો છો? હા? તાણે અને આ તો શું અસ્કરે તકલીફ છે? દવાખાને જઈને બતાવ્યું ને તાણે ખબર પડી કે પેટમાં ગોઠ થાય છે. હા? હા અને એ પછી 2 દાડામાં ઓપરેશન કરવું પડશે અને પાકીને ફૂટી જાય ને તો માણસ ખોઈ બેસ્યું. હા? હો વાત તો સાચી. ઓપરેશન તો કરાવવું જ પડે. કશો વાંધો નહીં, તમે તાર જો અને ઓપરેશન કરાવી દો. એમ નમ હું હળો લઈને જાઉં. ચાલ 50,000 રૂપિયાની જરૂર છે. 50,000 રૂપિયા. ઓહો ગમે તે થાય ઓપરેશનનો આટલો ખર્ચો થાય તમારે કોક કરીને આગું પાછું કરીને મને કરી આલવા પડશે. પછી તો મારે તમારી જ રહેવાનું છે કે 2 ની 4 બેસો, 4 ની 8 બેસો ને 8 ની 16 બેસો કરો. મને વાંધો નહીં. અરે શંકરજી ચિંતા કરશો ને તમે. આ જીવનલાલ મુસાર હજી જીવે છે. તમે તાર પૈસાની જ જરૂર છે ને. ઓ 50,000 ની જરૂર છે. 50,000 ને. મારી ડોશી ખરી ને કાલ નહીં કોક આગું પાછું થઈ જાવ તો મને રોટલો કોણ ખવડાવશે જીવન? અરે કશું આગુ પાછું નહીં થાય. હું નહીં. મારો નાનો છોકરો છે તમને ખબર નહીં? અરે શંકરજી પણ હું નહીં. તમે એવું કઈ ચિંતા કરો. ગમે તે કરો એટલી સગવડ કરી આલો મને. હો પછી આખી જિંદગી તમારો ઉપકારી રહ્યો હું. અરે 50,000 હું આલી દઉં પણ ઓપરેશન પતી જાય એટલે પછી પાછા આવતા રહેજો. અરે
એવું હોય તો હું તો ખરો ને ઓપરેશન પત્યું નહીં, ટોકા વાગ્યા નહીં કે બીજા દાડો આવ્યો નહીં. હા તે આબુ જ પરક મારા પાસે બેસવાની ચાકરી કોણ કરે અરે હું કરે, તમારી ચિંતા નહીં કરવાની. પણ મને આટલા પૈસાની સગવડ કરી આલો ગમે તે કરી, અને મારે ઘેર જવું પડશે અને ફટોફટ દવાખાને જવું પડશે. કશો વાંધો નહીં, તમે હોય ભાડો હું પૈસા લઈને આવું ઘેરથી. એ હા હો? હા આગા પાછા ના થતા. હું જ છું. અને ચિંતા તમારી કરવાની વાટ જોઈને જ બેઠો છું. તમે આવશો તાણે તો હું અહીંથી બહાર નીકળી શક્યો. સમજી લેવા તમારું દુઃખ દૂર થઈ ગયું. બસ બસ મારે અરે એટલું જ તમારા જોવું છે ઘેરથી તો તારે. નખમાંય દુઃખ નહીં રહે. અને ગમે એટલો ખર્ચો થાય પાછળ તોય હું કર્યો, તમે ચિંતા ના કોક કરતા. કરી હું મારું પૈસા લઈ. આટલું કોમ પાર પાડી આલો દવાખાનાનું. શંકરજી આવો એ બાજુ આયો. બોલો છે. લ્યો પૈસા. અને હું કહું છું તમે તબેલાની ચિંતા ના કરતા. એ તો 4-5 દાડામાં ડોશી કામ કરશે અને બધું હું તો હાથવી લે. પણ તમે તમારે તો કણ ઘેરથી ને ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય, ઘેર કમ્પ્લીટ આવી જાય, એના પછી તમે તારા ચિંતા કરતા રહી. હું ઘેરથી તો કમાવા નીકળ્યો તો પણ ઘેર હું થાય છે ને હું નહીં થતું, હું ખબર પડે આપણે. અરે આ તો આ બધું ભગવાનના હાથમાં છે. આપણા હાથમાં છો. એક કામ કરો, હા. જેવું ઓપરેશન પતે એના બીજા જ દાડામાં એક હાજર થઈ ગયું. ના ના એક દાર ઘેર રહેજો, બીજા દાર આવજો. સારું ચિંતા નહીં. સારું આવજો તારો, એ હું હારું. આવું છું. અને આ જમ બનાવ્યા 1-2 દાડા લઈને આવજો તમે તાર. શાંતિ શાંતિ. એ હાર બાપરા શંકરજીને દુઃખ આવ્યું છે. અમે શાંતિ પૈસા લાવ કશો વાંધો નહીં, પણ આપણા એક તબેલામાં રહેશે કે એટલે પૈસા હાલવા તો પડે કે જ્યાં નહીં કમળા નહીં 2 દાડો છે. 2 દાડા રહીને આવું એટલા ઘડી બેસો આપણે હાચવશું. અમે હાચવતા જ હતા કે આવું વાંધો છે. ડોશીને 2-3 દાડા હાચવશું. ગોમમાં હું નીકળ્યો તે ગોમમાં રખડતો આપવા દે, થોડો વલ્લભ બેસ્યું ને વાતો કરશું. પણ ના હાલ ગોમમાં તો પછી જ જાઉં, પણ મારા ભાઈબંધ શંકરલાલ આવ્યા છે ને જીવનયાન તબેલામ, ના તો પેલા એકન જવા દે અને પછી વર્ત શાંતિ પછી આમ જવું છે ગોમમાં હોમ. પેલા શંકરલાલને ભેગો થપતો આપવા દે. શંકરલાલ માણસ એટલે જોરદાર માણસ, ગુડ માણસ છે, ગુડ માણસ. એનો આકોટો એકદમ વાઘ જેવો આકોટો એનો. અને મારા ગામનો સરપંચ એનું તો હગું રાખતા નહીં આવડતું, હગું નહીં રાખતા આવડતું. આવો હગો તો દીવો લઈને ખોડ્યા ને તોય ના મારે એવો માણસ છે શંકરલાલ. શાંતિ જઈને મસ્ત વાતો કરવી, બેહીન એવા પણ ટાઈમ કાઢું અને પછી સીધો ગામમાં જવું છે. તે પછી ગામમાં ગપ્પો મારી આવો. બસ મને જી આવે શંકરલાલના પા. ઓહો શોમાજી, આયુષ બહુ લોબુ છે હો તમારું. આયુષ તો લોબુ છે પણ મનમાં ઘણી બધી ચિંતાઓ છે અને ઘણું ટેન્શન લઈને નીકળ્યો યાર, છું. વાપરો તો ખરા. ટેન્શન બધું એ તો ટેન્શન દૂર થઈ જશે. પણ હું નીકળ્યો તો ગામમાં હા અને હસબન્ડ વાઈથે નીકળ્યો, દરવાજો આવ્યો. મેં કહ્યું ના હોય તો શંકરલાલને હગાન મળતો બધે. 5 મિનિટ વહેલા આયા હોત ને તો આખા દૂધની સા બનાવી અને તબેલા તમને પઈ જાય, તમારું મગજ ફ્રેશ કરી નાખોત. પણ શોમાજી અત્યારે હું ઉતાવળમાં છું, મારે ઊભું રહેવાયું નહીં. ચમ? તમે ભગવાન માતાજી અને તમારો ભગવાન તમારું સારું કરે કે જેથી તમે તબેલામાં ફોન કર્યો ને કે મારો હાડુ રહ્યો છે. ભલે મારા હાડુને ફોન નહીં કર્યો, મારા હાડુને ફોન નહીં કર્યો, ફોન તમે કર્યો, પણ મારા નોકરી મળી જાય મળી ને. જાય. અને સુબરનું મારા ઘરમાં દવાખાનું આવી ગયું છે, બરોબર? ઓય તે મારે ઘેરથી દાખલ કરી છે. હા હવે ખર્ચો 50,000 રૂપિયા જેવો કીધો છે, હા પણ તો હું ઘેર જાઉં છું કોક કરીને આ જીવનલાલનું કરીને, બરોબર? દવાખાનું આવ્યું. ઓય ના હોય તો લ્યો આ 2-3,000 રૂપિયા તમે મારું કામ કાઢ્યું ને. ના લેવા પડશે, લેવા પડશે. શંકરલાલ. મારી શરમ રાખો આટલી. તો દવાખાના કોમમાં આવશે યાર. એ તો કોમમાં જ આવશે. આટલા રાખો મારું નામ ના રાખો, લેવાય યાર. મારી શરમ રાખો. નહીં રાખો હા. મારા ભાઈ જેવા છો મોટા, તમે સલાહ આલો એ મને પાલો. મને ભાઈ જેવો કીધો ને એટલે અમે રાખું તાનું કરું કયો. 2-4 દાડામાં ઓપરેશન ગોઠનું પૂરું થાય ને હા. તરત જ હું તબેલામાં આવી દઉં છું. પછી મને ભેગા થઈ ગયો, હું અત્યારે ઉતાવળમાં છું હો. હું નીકળું. ઓપરેશન થઈ જાય ને હા. એટલે ના તો હું ઓટો મારી જાઉં, ખબર લઈ જાય. ઓપરેશન થઈ જાય ને પછી એને સારું થઈ જાય ને તો ડોશીને વાઈટ લાવી દેવી છે. 2 જણા હોવ વાઈ કર રહું, મારે યાર ઘાસ ચારો વાટશું, બેસો દોવું અને કામકાજ કરશું, બરોબર? ના તો ટેકો કરવા મુયા એ. એ તો વાંધો નહીં શોમાજી, પણ હાલ હું ઉતાવળમાં છું, મારા ઉભું રહેવાયું નહીં હો. આ પૈસા તમને આલ્યા વાપરજો તમે હો. તાર મુયા તો જતો એ બાદ. એ આવજો. કેવો માણસ છે, મને ભાઈ જેવો કીધો. બોલો આ માણસને ના પાડતો તો તોય 3,000 રૂપિયા આલી દીધા. આવો તો હગો ના મરે, પણ આ સરપંચને રાખતા નહીં આવડતું. આમ આવો હગો મરે, દીવો લઈને ગોતવા જઈએ ને તોય ના મરે. અમુક તબેલા તો કોઈ છે નહીં, કના પાહન જઈને બેહું અને મારા જીવણિયાને તો મેર આવતો નહીં. શંકરલાલ જ્યાં યોના ઘેર મનિયમ પાછો વરવા દે, તે ગોમમાં જઈને બેહું વલ્લ. અને પૈસા છે તે કોક વરી બેહવા દે, ચા પાણી તો કરવા દે, નાસ્તો બાસ્તો કરીએ. આજ તો પૈસા આવ્યા છે તે.
આ શંકરજીને જબરું કર્યું હો. અઠવાડિયું થઈ ગયું પણ હજુ લગન લમણો નહીં કર્યો. અમુક શું કરવાનું? મને કે ઓપરેશન કરાવશે ને ટોકા બોકા લઈ જાય ને એક દાડો ને બીજા દાડા જ આવતો રહ્યો. મેં કીધું આજ આવું ને કાલ આવું ને પમદાર આવું ને હું આજ ના હતો અઠવાડિયું થયું પણ હજુ લગન આવ્યા નહીં. ગમે તે પણ ફોન તો કરવો પડશે. વળી આવું તો ફોન કરવા દે. ફોન સ્વિચ ઓફ બોલે છે. ના ના ટાવર બાવર ના આવતું હોય ને તો એવું થાય પાછું. હા સ્વિચ ઓફ આવે છે ફોન. અમે શું કરવાનું? એક જ નંબર છે મારા પાસે, બીજો નંબર છે નહીં. નકમનો બીજા નંબર પર ફોન કરું ઈવન. અમુક ખબર પડી મને લાગતું નહીં આ શંકરજી આવું. હા હા બીજું કોઈ નહીં કરવું. ના હોય તો સરપંચ પાસે જવા દે. ઈવાના પાસે કોઈ નંબર બીજો હોય તો વળી ફોન કરીને પૂછી લઉં કે શાણે આવવાના છે. બીજું કોઈ કરવું નહીં. હવે તો સરપંચને ભેગો થઈ આવવા દે એટલે એને ફોન કર્યો તો વળી લાગે તો બીજો નંબર હોય તો. હા હા શું કરવું? સરપંચ હતા વચમાં એટલે ઈવાના ઘેર જવા દે. એને ફોન કરીને આવું તો વળી ના ના ઈવાના ઘેર જ જવું પડશે. જવું નહીં. સરપંચને સમાચારે પૂછતા હું અને સરપંચને કહું ના હોય તો તમારે હાડું ફોન કરજો. શાણે આવવાના છે ખબર પડે કે અઠવાડિયું થઈ ગયું છે એટલા. તમે તે પણ સરપંચને ફોન ઉપર વાત તો કરાવવી જ પડશે. તાને જ મેળ પડશે. તારી મમ્મી રહી ને મારી આબરૂ કાઢવા બેઠી જવા. અરે સોનનો ટોકર ગામ વચ્ચે ઉપાડી મને મોકલજો. હા કોક દારો સોનનો ટોકર તો નહીં ઉપાડવો. પણ રોજ સવારે તમારે શું કરવાનું ખબર હે? 4 સાંજના બારા લેવાના. પછી આખો દારો રખડવું હોય કે ગામમાં બેસી રહેવું હોય ને તો બેસી રહેવાનું. મમ્મી કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં. તમારે વાટવાની અને મારો પુરેટો ઉપાડવાનો મામા. આવું કા લીધા છે? હા બરોબર છે બરોબર છે. ના હોય તો તમે વાટજો ને અમે મારા મમ્મી બે જણા. મને ખબર છે આ કને કોણ ભંભોડ્યા છે ખબર છે? અંકુરી પહાણ કાલ બેઠી હતી શેકણી તોણવા જઈતી ને એટલે આ એનું હુજ્યું છે. તે ગામમાં જવા ના જોવ ખેતરમાં લઈ લે. હા તમે ગામમાં ફરતા છો ને એટલે કંકુળી પાડતી છે એટલે કીધું છે. તમને ખબર છે અંકુરન ઘેરથી કોદર પાસે એટલું કામ કરશે? અમે કોમ તો બધા કરે, કોઈ બેહી ના રે. આયા કોમ તો કરે જ છે કે મમ્મી નહીં કરતા. આજે કીધું તાર ટાટિયું દાંતેલું લઈને હેડ્યા હવના મોરી. હવના મોરી હોય છે તો તે આયા હવના મોરી છે કે આપણે બેસી એડે છે રે મોરી એડે છે. પારો પારોને વખત થઈ જાય. સીધા હેડો હજી તો. અરે મમ્મી ને સીધો થાય એવું મેલ્યું હલ્યા મેલ્યું છે. અમે કોમ તો કરવું જ પડે. તમે તાર વાટજો. અરે મમ્મી ને કહી દે એક બારાને 4 બારા વાટી નાખો અને ઉપાડીને ઘેરે નાખી દે. પણ કંકુની પહાણ બે હવાનું ભૂલી જા કે એ શેકણી તોડવા નહીં દેતી. લોકોની વાતો કરવા દેશે. અરે તો મને ખબર છે નહીં મમ્મી તમે લોકો પાર થઈ જઈને બેહી રહ્યો છો લોકોની વાતો સાંભળવા. એ કંકુલીને આપણા હું લેવા દેવા. અડધો કલાક બેહવા જઈશું. એ કંકુલી પાણી નહીં જવું. ટાઈમ હોય તો લંકાની પાણી જજો ઘણી વાર. કંકુલીની મુનકા એ તો થોડા હારા માતા હારા સંસ્કાર હાલે. એના પાણી નહીં જવાનું. હારા સંસ્કાર મરી એવા નહીં. આપણા ઘેર બેસી રહેવું હારું. તારો જોવાનું શેકડી તોડી માં તો ડબો લાવી દેવું ઘેર. પણ લોકોના ઘેર બેહવાનું મન કર. તે શેકણી તમે લેતા આવજો. પણ જહો નહીં મમ્મી તમે બેહવા જહો નહીં. જો શેકણી એ તોણા શેકો મને આવશે તારે. વાત સાચી થાલો. હેડો ને હું હેડવાનું કરો સોના મના હેતરમાં. અમે મારે તો ગામનો હાથવું કોને હાથવું? અમે બધું હાથવું પડે. સરપંચ બન્યા છો તે ગામનું કામ કરવું પડે ને ઘરનું કરવું પડે. ચાલે બધો કામ કરવા પડે. પોણી વાળી મેલ્યું છે ને એવું તો થાય છે કે ગામ મેલીને નાહી જાવ. આ બોલવામાં ભાન રાખે છે. બોલવામાં ભાન રાખે છે. તમે તાર શાંતિ રાખો કે હેતરમાં તો આયા છે. હમણાં ના આવ્યો તો ના વાટવા પડે. આ ગામ ના લીધે હું પડ્યો રહ્યો છું. વધારો કંટાળો આવશે ને તો હું કુવો વાળો કર્યો કે તો આ ગામ મેલીને નાહી જાય. કશું નહીં કરું. હેડો મારે કોઈ આબરૂ નહીં કાઢવાની. આ લઈ લો. આ પડ્યું લઈ લે. વાટો તે અમે હેડો ને અમે તને વાટી નાખ્યો હમણાં. એટલી રહી આવે છે મને તો કાયમ દેખાલો હો. તમે તો બકતા જ રહ્યા. આ પણ હાથ નહીં ઉપાડ્યો ને
એટલે અત્યારે મારે બધું હફરવું પડે હા. અહીં હાથ ઉપાડો અને ઉપાડે લઈને હારું છે હેળો. એટલે આ લોકો વાતો કરે ને એટલે હું હાથ નહીં ઉપાડતો. પછી ગામની વસ્તી અત્યારે ખરા વાતો કરે નકર મારો પાવર કે જોયો જ નહીં કે પાવર મારો પાવર જોયો નહીં હજી ખબર જ નહીં હું. આ જોજે કે બનતા આજુબાજુ હેતરવાળા છે ને. મમ્મી તમે બોલવાનું બંધ કરો ને બખાડો બંધ કરો. આજુબાજુ બધો હફળો નકોમ પડે. હું દાંતેરું પકડવાનું નહીં ભણ્યા તારા વાટવું હોય તો વાટો નકાય પાડો ને છોડી મેલો તે ગમમાં શોખ સારી પાછો આ આવશે. વાટજો મમ્મી હેળો. કંટાળી ગયો છું તમારાથી હું કંટાળી ગયો છું. કંટાળીએ તો જિંદગી એની પૂરી થાય. કાયમથી તને તો જોર જ આવે છે કે જોજે લે પણ જોજે આ બોલે તમે છે. વાંચવાનું બોલ્યા વગર બખાડો કરે કે હેળો પાળિયામાં. ઓ વાહ વાટો પૂરે તો હેળો. મને બેહો નીચે. અમે તમે વાન કયો છો ને તમને કીધો વાટક કોણ ચાલુ લોહી કરો. પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ. મામા, હું તો- આખી તારા મમ્મો હોશ નહીં થતા શોધી હોશ થાય. અમે- તમે જેટલું ખાવ ને તો આમ પી જાય છે લોહી અરે. આ ખાધેલું પીધેલું સાચી વાત છે બળી જાય મમ્મી તમે બોલ બોલ મણસને નહીં ખાવા ના કરો. મરાય ચાલે પણ ઘરમાં શાંતિ હોય ને એટલે મણસ હોશ થાય. વચ્ચે તો તમારે ખબર છે રાતે 2:30 વાગે ઉઠતા ખાવા અમુક ખાય છે ભૂલી જાઓ ભૂલી બધું જા ખાવાનું. આ વચમાં લાવતા ને ખાવાનું તે રાતમાં અડધી રાતે ઉભા થાય અને અત્યારે કોની ખાવા ભૂખ જો દેવું. મટતી નહીં હું ખાઉં. અરે મોમોરેનો કાયમથી ભૂસ્યું છે જેટલું આલ્યું હોય એટલું ખાઈ જાય એવો છે. મમ્મી એવું ના હોય માણસ મગજમાં ટેન્શન ના હોય કે કોઈ લોડ ના હોય એટલે ખાવાનું જિંદગી જીવવાની હારી ગમે પણ આ બધા ઝઘડા ચાલુ હોય ઘરમાં ખાવાનું જો વાટો હાલો. કેટલું જોર આવે છે હું કરવાનું છે. મમ્મા તમે બોલશો નહીં બોલશો નહીં હું ના વાટો બોલે હું ના બોલે લે. બોલશો નહીં વધારાનું મારું નહીં, ખાધેલું પીધેલું હુકવી રાખે સારે. અમે નહીં હુકાઈ જાય કીધું તો ખરા. એ પોતે લીલી થાય છે ને હું હુકાઈ જાઉં છું. ભણા, હું કેટલો દુબળો પડ્યો છું તને નહીં દેખાતું. દેખાય છે તારી રોટલા તો ખાઈ જાઓ ખરા ડુંગળા ભરે હો. અમાર રખડવા મેળવ્યા તો પેલા અરે અખરામ ગોરી ફરે. તારી રોટલા ખાઈ જાય. એટલે હું આખલો છું નહીં મારા આખલો. પૂંછડું હશે ને. નહીં પૂંછડું કે કશું નહીં કીસ અલે ખાલી અરે આખલો તો શાગરો મારા શાગરો છે. અને ડુંગળા પડે છે તારી રોટલા ખોસવાનો. અમે તઈ રોટલા કી ખો છો માર મમ્મી બી બખાડો કરશો ને જો કોઈ દુબળું નહીં પડ્યું બધો હોશ જ છો હેળો. આ મોહ ખાઈ જાય. ભણા, જોકે છોકન દુબળો પડ્યો છે લે. આડી ફાલી હે ના રે તો મામા કોઈ આડું ફાલ્યું નહીં આ તમારા ઝઘડોમાં તો હું હુકાઈ દઉં છું દાડા તું દાડા કેમ દુબળો આ પડ્યો. લોકોના ઢોલ વાજી જાય ને આ બીજું વરે હેડ્યું આ તારા મામાનો ઢોલ વાગે એટલો ઓછો હે. ના હોય તો મારું કોક કરો મમ્મી કોઈ તમારે કરવું નહીં દેખાતું. તમે આ તારા હોત છો. મામા ઢોલ વગાડીને અત્યારે દશાઈ સેવી આવી છે. આ ઝઘડોમાં તો હું કંટાળ્યો છું બધા પેલા જીવણીયા મુસાડા હતા. મુસાડા. આખા ગામમાં પૂંછશે. પૂછો નહીં કાલ પેપર છે. વાતો થશે ઉઠા કરો મમ્મી તમે તો હેતરમાં આવી જાઓ બધો. અમારા સાલ લેવા જવાનો જીવનલાલ અલે પણ સાલ લેવા એક જણા ના આવવાનું હોય બે અંગાથી આપણા ના આવવાનું હોય તો લઈ આવે. એટલે બૈરોન લેવા કોણ જૂતું એ તો બૈરાન લેવા કોણ જૂતું પેલા તાર મોમો જાય છે. એટલે એકલા જ જતા હો મોણા સંઘાત જૂતું એટલે વયા બે મોણા સંઘાત હોય ને પૂરેટો ઉપર ટાણું આવે મને ખબર એવી છે વાતો ના કરતો બધી. જીવણે વયા આવીને આજે ખોટી. તો સોરવાના નહીં. હારું મમ્મી વાટો બે પુરોટો લઈ જા ભણ્યા બે પુરોટો રે લઈ જા. અરે હું તો કેટલો પૂરેટો વાઢું છું મારે તો કેટલો વાઢો આખો એકો બદલાવ છે. તરાય, હજી તરાય નેહોની મેલ. મેલ હજી. મારે તો તબેલો છે એટલે લાંબી તારા તબેલો છે મારા કોઈ તબેલો નહીં. હા, તબેલો તો તું બધું કરું કોમ. હા એ બધું જાજો તું તો સોને પડી કાઢ એટલે મારા હું ટોકર પડવાનો લે. એ બધું જાજો તારે બધું પેપર છે ખોલીને બેહે છે. હા તે હું તો કોમ કરું એ કેવું તો પડે જ કા મમ્મી, તમારે વાંચો. કોઈ રખડતો નહીં વાંચો. સરપંચ ઓ અને રખડવાનું બધું મેલી તું દીધું ગામના પાડા પાછા પાડે છે આખા ગામને ખબર છે. હા એ બધું જાજો તમારે હાડું નીકળ જતા તું કવાલે મારો હાટું તેલ પીતે ગાસ્ટેલો ભાવ પૂછવા જ ના જાય. તમારે હારી ની ખબર લઈએ કે નહીં અમારી હારીની હા અમારું ખબર કાઢવાની લે. અરે તમારે કશો હારી મોદો હે. અરે મોદો છે ગોઠ સાઈવન તો હું કીધું અરે ગોઠ નકરા મારા દુશ્મન મારી બુનને કોઈ થાય એવું નથી. મારી બુનને તમે રાતે ફોન કર્યો છે. કોને કીધું જીવનલાલ તમોન તને કીધું આમ ઓપરેશન કરાવવાનું હતું ને 50,000 રૂપિયા લઈ જાય શંકરજી અને ઓપરેશન કરી દીધું હશે ને કમ્પ્લીટ થઈ ગયું છે તમે એવું બકાવાના ધંધા કરો છો મારા બુનને રાતે વાત થઈ છે કશું થયું નહીં. અહીંયા તો ફરો. ઠીકાનું હાલે એટલે 50,000 તમારે હાડું ને હું કવા મારા તબેલામાં રહેતા ને એટલે ઈવન પૈસા લે અમે 50,000 કોણ હા તે તબેલા સારું મારા કહેવાય ઈકણ ક્યાં નહીં રહેતા. લ્યો ફરી જાય ને આલો પડશે એટલા ઈવન ખબર છે જીવન અમુક માગશે એટલા બીજું કોઈ નહીં અને લે તમે ફોન કર્યો તો ને મી ઈવન રાખ્યા હતા તબેલામાં ત્યારે ફોન કર્યો તો મી મી વાત કરી તમને ત્યાં કોનું વાપરી હતી. અરે હે તને સરપંચ અમે ફરવાના ધંધા ના કરતા હો કોઈ પૈસા ફરવાના તો લીધા ધંધા વગર કરવા ના લે. લેવો. તમારા હાટુનો બીજો નંબર હોય તો ફોન કરજો એ બીજોય નહીં કે પહેલોય નહીં સોની મની નેકરવા કર
અમારા હારે તો શોય ગોઠે નહીં નીકળી કે શોય ઓપરેશન નહીં કર્યું તારું ઓપરેશન મારો હાથું કરી ગયો છે તબેલામાં રહી એ સરપંચ અમે ફરી જશો ને તમે વાત કરી મને અને કીધું કે જીવન ચિંતા કર્યા વગર તું તાર રાખી લે મારા હાડું ને એટલે મેં રાખ્યા હતા મારા હાથું ને હું વચી રહું જમીન રહું અરે તમે ત્યાં છો કે એ જમીન મૂર્ખા આજ સુધી કદી નો હું જમીન રહ્યો નહીં અને રહેવાનો નહીં એ સર- જુઠ્ઠો માણસ ચાલે એ સરપંચ તમને ફોન કર્યો તો આવી અને કીધું તું તમે ફોન માં કીધું લે અરે અઠવાડિયે મોરી જ એ બુદ્ધિ વગરના કોકને મારો અવાજ કાઢી અને વાત ના કરી હોય અત્યારે બધું ને થાય ફોન માં જીવનલાલ અત્યારે જેવો અવાજ કાઢવો હોય ને ફોનમાં એવો અવાજ દેખો. તું યા મૂર્ખા જેવો છે કે ફોન માં વાત કરવાની છો આ બધા મારા ઘેર આવ્યો તો લઈને હાથો ને હા હું કહી દઉં કે મને નહીં રાખે જેવો આ એક નંબર નો બુઠ્ઠો પણ એ હાડું તમારા ઘેર આયા હતા એ રે બનેલો છે મી ના પાડતી પૂછો ને ના પાડી હતી જીવનલાલ આયા હતા ઘેર અરે ના પડતા હતા અરછોથી ફોનમાં કીધું હોય અમે ખાને કે ના ખાને બધાનું બંડલ જીવ એ જુ નહીં તમારા પાસે લે છે મારા પાન હા ના લે તમે ઈવન હાડું છો તે ઈવોના હાટુ તે મારા કીધા કે આ પમણે રાખ્યો દીકાર એટલે ગમે તે તમે ઈવન પાસે આવજો મારા ઘેર લઈને ને હું તમારા હાટુ રાખું છું તમારા ઘેર નતો આવ્યો પણ ફોનમાં વાત થઈ હતી ને એટલે રાખ્યા એ હતા જીવનલાલ ફોનમાં તો ગમે તે બીજો વાત કર. અરે બોલા તાર મોમાં નો અવાજ હતો એ તારે આવા તો નરેન્દ્ર મોદી નો કાઢવો હોય ને તોય ના કરો ફોન માં ના કરવા કરવાથી આજ છેલ્લી ઘેર પગ ના મેલતો મારા હાટુ નું નામ લઈને સરપંચ 50 જણા કરો હમણાં પચાસ હમણાં આલજો હમણાં વાયના હોય હમણાં ધને ને હમણાં રોકડા લઈને જે હજુ કે તમે વળી પણ એને તમારા હાડું આ બુદ્ધિ તો આખા નહીં. ગામમાં વાતો કરો તમારા હાડું લઈ જાય 50,000 માર પાનથી હાટુ લઈ જાઓ તો હાટુ ના ઘેર જા નીચે લઈ આવજો જો એ તારો બૂચ મારી ગયો પણ તમે ઈથી લઈ આવજો કે હાલ તમે આલી દો એ અમે કીધું તું તે રાચા હતા નકળ હેઠ મમ્મી વાટણ કરો. એ ગોઠનું ઓપરેશન કરાવવા જોઈએ ને તે કરાઈને આવે ને એટલે લઈ લેજે હઉ, લઈ લેજો જોડો જીવનલાલ. સાચું કે તમારા બુનનું કોઈ દુઃખ નહીં મારે પુણ્ય તો કશું નહીં થયું મારા વાત એને તો દુઃખ નહીં ને અમે દુઃખ તારા આવ્યું પછી નકર સરપંચ 50,000 તો લીધા પૂછ્યા વગર એને તારા હુકર રાખવો પડે ને તમારા હાડું ફોન તો કરો હું એનો જુઠ્ઠાનો નંબર નહીં રાખતો ના નહીં પાડી કરી જો ને જોયું ને પૈસા તો હું નહીં છોડું તમારા હાડું પાનથી લીધા વગર એ જીવનલાલ ઈથી લઈ આવજો. એનું ઈથી. મર્ડર કરી નાખ્યું પણ 50,000 રૂપિયા તો લયો હાથ પગ બાજી નાખ્યો છે ખબર નહીં હોય જીવનની કોણા જો કા મુસોનો પાવર હોય કરે પણ પણ કે લેવા 50,000 આપણે શું કીધું છે ને પૂછ્યું છે તે લાલ્યા સિંહ ના ના અરે તે ડાયો થઈ જતો ને માર બનાવી ના જમીન રોન વચ્ચી રોન આ વચ્ચી રહેતો હોય દેશા હોત જો પેલો ઘેર આવે ચડિયો કાઢતો ને પેલા પતા લઈને જતા રહ્યા. હું કર્યું તો ઈવન પાણી ઓછો હું એને ઓળખીને બેહેલો છું ઇન્ના મીના વચ્ચી ના રવાય શોય હારું હેરો આપણું કામ કરો તું કર એ તો લઈ આવશે જીવણીઓ લઈ આવશે મારો તો. બેટો એક તો વાત કરી નહીં અને પૂછ્યા આગળ એક તો તબેલામાં રાખ્યો હતા અને અત્યારે કરીને જતો રહ્યો એટલે સરપંચના ઘેર આવ્યો. આ ખતાર મોણા પેલો ગોઠારો ધોકો ને બહાર કાઢીને મેં અરે બે મોરોની લાકડીઓ વળગાડીએ. ના ના એનો મુખોનો 50,000 પાવર લે. ઉતારી જ દેવો છે એટલે કદી ઘેર પગ ના આપણે મેલો શું કીધું છે મોમાં કર રાખજે એવું. આ શંકર્યો તો બનેલો માણસ હો મને લાગે બનાવી ગયો મને સરપંચ મેં વાત કરી નહીં ફોનમાં તો વાત સીઓ કરી ગયો ફોનમાં ગમે તે કોક વાત કરી ગયો ફોનમાં સરપંચનો અવાજ કાઢ્યો હું ગમો તો એવો સીઓ હશે ગમે તે પણ મને ખોળવો તો પડશે ખોળ્યા વગર મેળવો નહીં 50,000 રૂપિયા મારા જ્યાં છે થોડા ઓછા જ્યાં છે અને 1 રૂપિયો નહીં છોડું 1 રૂપિયો 50,000 રૂપિયા તો લીધા વગર નહીં મેલું ગમે તે પહાણ લઈ ગયો છે ને શંકર્યો પણ પૈસા તો લીધા વગર નહીં મેલું હજુ કશું કરવું નહીં પૈસા તો આલ્યા વગર છૂટકો જ નહીં શંકરિયાન પણ પહેલા શું કરવું છે પહેલા જે આ ફોનમાં વાત કરી ને ખોળવો પડશે તાણે જ વાર પડશે અને કિમનમ નહીં મેળ પડે ગમે તે પણ આ ફોનમાં શિયો વાત કરી તો ખોળવો તો પડશે ખોલ્યા વગર મેળવો નહીં મોટામાં મોટી ભૂલ કરી દીધી સમી આ શંકરજી ઉપર વિશ્વાસ રાખીને મને ખબર હોત ને કે આ શંકરીઓ આવો ને કરશે તો હું આને હમુરદો વાયકર રાખોત ના પણ મને શું ખબર પણ આ સરપંચનો અવાજ કાઢીને શિયો વાત કરી જો એને પકડવો પડશે તાણે જ વાર આવશે અને કિમનો મોન નહીં આવે પણ આ શંકરીઓ શો બનેલો માણસ છે કે મારા હાડુને ફોન કરું એવો હાડુને ફોન કર્યો ને મારામાંથી અશી સરપંચ આવ્યો પાછો દહીંનું તબેલા જઈને આવ્યો શંકરજી શું છે મારા મિત્ર શંકરજી શું છે મોહણોમાં જ્યાં બારી કુટ્યા ઓવા મોહન જતા હો બાપરા કેટલા હારા હતા દિલદાર હમણાં ખાલી જતા હતા ને ઘેર હમણાં ખાલી જીવન ઘેર જતા હતા ને
મને જે લાલ લીધા ખબર હે 3,000 રૂપિયા લીધા 3,000 રૂપિયા ઈવન પૈસે એક અઠવાડિયાથી પીવું છું ઈવનના પૈસે 3,000 રૂપિયા લે તને 3,000 રૂપિયા ઈવનિયા એના જેવો માણસ તો કોઈ મરદ ના બોલ ના મારા મને મળ્યો તો ઘેર જતા હતા ઘેર તો 3,000 રૂપિયા આલી દીધા કે સોમાજી મારું કામ તમે સારું કર્યું છે એમ કહેતા કે મારું કામ તમે સારું કર્યું છે એમ કહેતા હતા હું સારું કર્યું તી જીવન નોકરી કોઈ નતું રાખતું જીવન હા એટલે પછી મી નોકરી રખાયા હતા કેવી રીતના સમ સરપંચ નો અવાજ કાઢીને હું સરપંચ બોલું જીવનલાલ નોકરી રાખી દો નતું કીધું મારા લીધા ભગવાન જીવન આત્માન શાંતિ આવશે સારું કરજે ભગવાન જય માતાજી જીવો હજારો સાલ મસ્ત માણસ હતો જીવન પૈસે જ એક અઠવાડિયે પીવાનું ચાલુ જીવન એ બધું જવા દે સરપંચ નો અવાજ તી કાઢ્યો તો આ બાચીએ કાઢ્યું તો બાચીએ આ સરપંચ નો અવાજ તી કાઢ્યો તો સરપંચ નો અવાજ તો મિસ કાઢ્યો તો તારો કાઢું કે તારો કાઢું કાઢજે આ મૂસો કોઈ સોયલો કરવા નહીં નાખી કોઈ અવાજ કાઢતા તો બધા આવડીશું અનુ હજી પોપટ નો કાઢું કે કાબેલ નો કાઢું અમુ પોપટ ચીનો કાઢો, બધાનો- નહીં કાઢવો કાઘરા નો નહીં કાઢવો આમાં ધોકો રહ્યો ને એનો તારા માટે હારો છે જીવન તારા લીધે તો મારા 50,000 રૂપિયા જશે એ શંકરીઓ લઈને આવી ગયો છે કોનો મેલું ધોકો આ ધોકો હાનો મેલ્યો સરપંચ નો અવાજ કાઢ્યો તો ને એનો મેલ્યો એમાં મારું ઓકે મેં સારું કર્યું છે નોકરીને નથી મળતી શંકરજી બાપરા તે નોકરી રાખી પણ બાપરા જતા સારું કરજો ભગવાન અલ્યા નોકરી તો ભલે રખાયા પણ મારા 50,000 નું કરીને જો છે શંકરીઓ એ પૈસા કોણ આલશે અને એ શંકરીઓ મરી નહીં ગયો હજુ તો જીવે છે ઓ અને નહીં મારું મરી ગયા? 50,000 નું કરી ગયો છે નહીં મરજે. એ ભગવાન હજી શંકરજીને હોવર જીવાળજી હોવર અલ્યા હોવર નહીં જીવાડવો કોકનું રોશન વારશે એના કરતા મરી જાય તો હવથી આલો તારા ભાઈનું રોશન વારીને ગયો છે એ નહીં દેખાતું અને હજી તો હોવર જીવા દેવો છે એને તું આથી નીકળવાનું કર નીકળવાનું કરવાથી મારા ઘેરથી જોગમ કર મારા ઓરસા નોકરીએ મારે રાખેલા મારે મારા ખાવાલે તારી તો પનોતી બેજે પણ મારી પનોતી બેહારી હતી તો જો તો રખડી ખાતો કૂતરા હોય ઓય પગ ના મેલતો ને તારો પગ ભાજી નાખ્યો ઓય આવ્યો જો કે હાર્યો સરપંચ નો અવાજ કાઢી જો સર અમુ તો 50,000 નહીં નાખવા પડશે જ્યાં આ શંકરીઓ મને બનાવી ગયો કશો વાંધો નહીં શંકરિયા કોક દાડો તો તારો ઘાટ આવશે કે મારા ગામમાં આય પછી તારી વાત છે